અરવલ્લીના મેઘરજમાં વહેલી સવારથી હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદી ઝાપટા પડ્યા। મેઘરજના ઈસરી, રેલાવાડા, જીતપુર, તરકવાડા સહિત અન્ય ગામડાઓમાં વરસાદના કારણે ખેતરમાં ઊભા પાકને ફાયદો થયો। વરસાદના કારણે અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી। આ સાથે જ ખેતીવાડીને જીવતદાન મળ્યું। મકાઈ, બાજરી, ડાંગર, મગફળીના પાકને વરસાદથી નોંધપાત્ર ફાયદો થશે। વરસાદે ખેડૂતોમાં આશાનું કિરણ જગાવ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં પાકની ઉપજમાં વધારો થવાની અપેક્ષા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ। મેઘરજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે, શું વિગતો મળી રહી છે? જીગ્રીશાન ચોક્કસ જણાવ્યું કે જે 3-4 દિવસથી સતત જે વરસાદ વરસી રહ્યો છે, વરસાદને લઈને જિલ્લાના દરેક ડેમો પણ ઓવરફ્લો થઈ રહ્યા છે। ત્યારે હવે જે વરસાદની જે સ્થિતિ છે એને લઈને ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે, કારણ કે મગફળી છે, ડાંગર છે એ તો ઠીક છે, પણ એરંડા જેવા પાકોને ગળમૂળમાંથી પાક જતા રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। જો હવે જો વરસાદ નહીં રોકાય તો કદાચ ખેતીને મોટું નુકસાન થશે। સૌથી વધુ ક્યાં વરસાદ વરસ્યો છે અને કેવી પરિસ્થિતિ છે? જિલ્લાની વાત કરવામાં આવે તો અત્યારે સૌથી વધુ વરસાદ ભિલોડા પંથકમાં અને મેઘરજ પંથકમાં વરસી રહ્યો છે, અને જે એક અંતરિયાળ વિસ્તાર છે ત્યાં આગળ માત્ર ચોમાસું ખેતી પર જ નિર્ભર હોય છે ખેડૂતો, કારણ કે બીજી ખેતીના અંદર પાણીના સ્ત્રોત બહુ ઓછા છે, એના કારણે ખેતી થતી નથી। એટલે સૌથી વધુ નુકસાન વરસાદથી એ બંને તાલુકામાં થવાની ભીતિ છે। જી, આભાર રાકેશ માહિતી આપવા માટે।